હાય ગાઈઝ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત. એન્ડ ગાઈઝ, આજના આપણે આ વિડીયોની અંદર મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ જોવા જઈ રહ્યા છે. જીટી ડિપ્લોમા સેમેસ્ટર 1 જે આપણે અપ્લાઇડ એન્ડ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ જે બધા બ્રાન્ચની અંદર એક કોમન સબ્જેક્ટ હોય છે. સો એની આપણે સિરીઝની અંદર આજે લેક્ચર નંબર 7ની અંદર છીએ અને મલ્ટિપ્લિકેશન મેટ્રિક્સ જોઈશું. ઓકે, સો જો મલ્ટિપ્લિકેશન મેટ્રિક્સનો જે કોન્સેપ્ટ છે એ પહેલાં જોઈ લઈએ. તો જુઓ, ધારો કે તમને કોઈ પણ બે મેટ્રિક્સ આપેલું હશે, જેમ કે એક એ મેટ્રિક્સ હશે અને એક બી મેટ્રિક્સ હશે. ઓકે, અને એ બંનેને વચ્ચે શું હશે, મલ્ટિપ્લિકેશન માટે એક ડોટની તમને સિમ્બોલ જોવા મળશે. ઓકે, કંઈ ક્રોસ પર તમે લખી શકો છો, પણ બુકની અંદર તમને ડોટ લખેલું મળશે. અને ઓકે, અને એના જે આન્સર આવશે એ કયા ફોર્મમાં હશે, એ બી ફોર્મમાં હશે. ક્લિયર? આટલું ક્લિયર થયું? એટલે એ મેટ્રિક્સ અને બી મેટ્રિક્સનું તમે મલ્ટિપ્લિકેશન કરશો એટલે એના આન્સર શું આવશે, એ બી આવશે. ઓકે, એટલે આ ટાઈપના તમને કરવાનું રહેશે. હવે એમાં એક રૂલ છે. શું રૂલ છે? કે ધારો કે આ જે એ મેટ્રિક્સ છે, ઓકે, આ જે એ મેટ્રિક્સ છે એના ફોર્મ છે, ધારી લો 3x2. ઓકે, એના ઓર્ડર શું છે, 3x2. એવી રીતના જે બી મેટ્રિક્સ છે એના ઓર્ડર છે 2x1. ઓકે, સો બી મેટ્રિક્સ છે એના ઓર્ડર શું છે, 2x1. એટલે એના મતલબ શું થયું કે જે એ મેટ્રિક્સ છે એમાં 3 રો છે અને 2 કોલમ છે. એવી રીતના બી મેટ્રિક્સ છે એમાં 2 રો છે અને 1 કોલમ છે. તો આ બંને વચ્ચે મલ્ટિપલ પોસિબલ છે કે નહીં એ પહેલાં તમને ફાઇન્ડ આઉટ કરવું પડશે. હવે એ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરીશું, તો એના માટે તમને એક સિમ્પલ રૂલ છે. તો જુઓ, આ બંને વચ્ચે આપણને શું કરવાનું છે, મલ્ટિપ્લિકેશન. ઓકે, સો આના ઓર્ડર શું થયું, 3x2. ઓકે, અને આ બી મેટ્રિક્સનો ઓર્ડર શું થયું, 2x1. ઓકે, સો ઓર્ડર શું થઈ ગયું, 3x2 અને 2x1. તો એ બંનેના જુઓ, ફર્સ્ટ મેટ્રિક્સના કોલમને જુઓ અને સેકન્ડ મેટ્રિક્સના રોને જુઓ. શું? ફર્સ્ટ મેટ્રિક્સના કોલમને જુઓ, સેકન્ડ મેટ્રિક્સના રોને જુઓ. તો આ બંને સેમ છે. જુઓ, આ બંને શું છે, સેમ છે. ઓકે, શું છે, સેમ છે. અને જ્યારે આ બંને સેમ હોય ત્યારે જ તમે જે છે મલ્ટિપ્લિકેશન પરફોર્મ કરી શકશો. એટલે શું છે કે જુઓ, અહીંયા એક જે એ મેટ્રિક્સ છે એના પર જોઈ શકો છો, જે કોલમની સાઇઝ શું છે, 2 છે, 2x2 છે, સોરી 2 છે. ઓકે, એટલે 2 કોલમ આપેલા છે. અને જે બી મેટ્રિક્સ છે એમાં 2 રો આપેલા છે. એટલે આ બંને જ્યારે સેમ હોય એટલે આપણે મલ્ટિપ્લિકેશન પરફોર્મ કરી શકીશું. ઓકે, અને જે એના આન્સર આવશે એ કયા ફોર્મમાં હશે, તો એ પણ હું તમને બતાવી દઉં. અહીંયાથી જ તમને મળી જશે. એટલે અહીંયા જે 3 અને 1 વચ્યું છે એ તમારું શું થશે, આન્સર થશે. શું થશે, આન્સર. સો આ શું આવશે, ANSWER, આન્સર થશે. ક્લિયર? એટલે આ જે તમારું એ બી આન્સર મળ્યું છે એના કયો ફોર્મ હશે, 3x1 ફોર્મ હશે. ઓકે, ક્લિયર થઈ ગયું આટલું? ચલો, હવે આપણે એક્ઝામ્પલ જોઈશું તો તમને વધારે ક્લિયર થઈ જશે. ઓકે, તો ગાઈઝ, તમે અહીંયા જે છે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ શકો છો. સો આ એક્ઝામ્પલમાં આપણે શું કરવાનું છે, બે મેટ્રિક્સ આપેલું છે અને ફાઇન્ડ એ બી કરવાનું છે. ઓકે, બહુ ઇઝી એક્ઝામ્પલ છે. આપણે અહીંયા સોલ્યુશન લખીએ. તો જેવી રીતના મેં તમને બતાવ્યું કે અહીંયા કે સૌથી પહેલાં આપણને શું જોવાનું, ઓર્ડર જોવાનું. ઓકે, સો સૌથી પહેલાં આપણે ઓર્ડર જોઈ લઈએ. આ કયા ઓર્ડરમાં છે, 2x2. આ પણ 2x2 છે. એટલે જુઓ તો અહીંયા કોલમ અને રો સેમ છે, એટલે તમારું આન્સર પર 2x2માં જ આવશે. ઓકે, સો એને આપણે અહીંયા મલ્ટિપ્લિકેશન પરફોર્મ કરી શકીશું. ઓકે, સો આપણને એ ડોટ બી, ઓકે, સો એ બી ફાઇન્ડ આઉટ કરવાનું છે, એટલે એ ડોટ બી ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, સો આપણે અહીંયા લખી લઈએ, એ શું છે, 2 1 5 3 ડોટ બી શું છે, 3 -1 -5 અને 2. ઓકે, સો આ શું છે, આપણને મલ્ટિપ્લિકેશન આ બંને મેટ્રિક્સ વચ્ચે કરવાનું રહેશે. ઓકે, સો ગાઈઝ, બહુ ઇઝી છે. જો શું કરવાનું છે કે જે અહીંયાથી આપણને ફર્સ્ટ રોને લઈ લેવાનું છે, પકડી લેવાનું છે, અને અહીંયાથી શું કરી દેવાનું છે, ફર્સ્ટ કોલમને કરી દેવાનું છે. શું કરવાનું છે, ફર્સ્ટ એલિમેન્ટને ફર્સ્ટ એલિમેન્ટ વડે મલ્ટિપ્લિકેશન કરવાનું છે, પ્લસ કરીને સેકન્ડ એલિમેન્ટને સેકન્ડ એલિમેન્ટ વડે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. કઈ રીતના, તો જુઓ, મેં તમને શું કીધું કે ફર્સ્ટ રોને ફર્સ્ટ કોલમ વડે કરવાનું છે. એટલે ફર્સ્ટ રોના ફર્સ્ટ એલિમેન્ટ શું છે, 2. ફર્સ્ટ કોલમના ફર્સ્ટ એલિમેન્ટ શું છે, 3. વચ્ચે પ્લસ. એવી જ રીતના સેકન્ડ એલિમેન્ટ શું છે, 1 અને -5. તો અહીંયા શું આવશે, પ્લસ ફર્સ્ટ એલિમેન્ટ ઇન્ટુ -5, એટલે કોલમનો સેકન્ડ એલિમેન્ટ. ઓકે, સોરી, કોલમનો સેકન્ડ એલિમેન્ટ અને રોનો સેકન્ડ એલિમેન્ટ અને કોલમનો સેકન્ડ એલિમેન્ટ સાથે શું કરવાનું છે, મલ્ટિપ્લિકેશન કરવાનું છે. ઓકે, સો આ થઈ ગયું ફર્સ્ટ. હવે શું કરવાનું છે, હવે અહીંયા આપણે રફ કરી દઈએ. હવે આપણને ફર્સ્ટ રોને કોની સાથે કરવાનું છે,
સેકન્ડ કોલમ સાથે. ઓકે, શું કરવાનું છે? ફર્સ્ટ રો ને સેકન્ડ કોલમ સાથે. તો અહીંયા આપણે કરીએ તો ફર્સ્ટ ટર્મ શું છે? 2 અને -1. તો 2 અને -1 ની વચ્ચે શું થશે? મલ્ટિપ્લિકેશન. તો 2n પ્લસ સેકન્ડ એલિમેન્ટ શું છે? 1 અને 2. તો 1 અને 2 ની વચ્ચે મલ્ટિપ્લિકેશન થશે. ક્લિયર? બસ આવું જ કરવાનું રહેશે. ઓકે, હવે એવી જ રીતે હવે આપણે શું પકડી લઈશું? સેકન્ડ રો પકડી લઈશું. તો એને આપણે રફ કરી દઈએ. તો હવે આપણે શું પકડી લઈશું? સેકન્ડ રોને હવે ફર્સ્ટ કોલમ સાથે કરવાનું રહેશે. તો સેકન્ડ રોને ફર્સ્ટ કોલમ સાથે કરો તો અહીંયા શું આવશે? ફર્સ્ટ એલિમેન્ટ 5 અને અહીંયા 3 પ્લસ હવે અહીંયા શું છે? 3 અને 5 -5. તો 3 અને -5. ઓકે, સેકન્ડ એલિમેન્ટ. ઓકે, સો હવે શું કરવાનું છે? સેકન્ડ રોને સેકન્ડ કોલમ સાથે કરવાનું છે. ઓકે, તો સેકન્ડ રોને સેકન્ડ કોલમ સાથે કરીએ તો અહીંયા લખીશું આપણે. તો ફર્સ્ટ એલિમેન્ટ શું છે? 5 અને -1 પ્લસ સેકન્ડ એલિમેન્ટ શું છે? 3 અને 2. ઓકે, સો હવે જે છે આપણે સિમ્પલ અહીંના સિમ્પ્લિફિકેશન કરી દઈશું. આપણું આન્સર આવી જશે. કરીએ સિમ્પ્લિફિકેશન. 3 2 6 પ્લસ 5 1 5 5 3 15 પ્લસ માઇનસનો 5 3 15. ઓકે, પછી એવી રીતના અહીંયા પણ 2 1 2 પ્લસ 2 1 2 પછી અહીંયા 5 1 5 પ્લસ 3 2 6. ક્લિયર? હવે એને સોલ્વ કરી દઈશું. સો અહીંયા શું પ્લસ માઇનસ માઇનસ એટલે શું વધશે? 1. અહીંયા શું થશે? માઇનસ પ્લસ માઇનસ એટલે 2 માંથી 2 જશે એટલે 0. અહીંયા પર પ્લસ માઇનસ માઇનસ એટલે 15 માંથી 15 જશે એટલે 0. પ્લસ માઇનસ માઇનસ એટલે 6 માંથી 5 જશે એટલે શું વધશે? 1. તો આ શું થઈ ગયું ગાઈઝ? આપણું આન્સર. ઓકે, તો જો આ રીતે આપણું કરવાનું હતું. ઓકે, સો આના ઓર્ડર તમે જોશો ને તો આ પણ શું છે? 2x2 માં જ આવશે. ઓકે, તો હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, સો ગાઈઝ અહીંયા તમે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. તો બહુ ઇઝી આ પણ છે. સોલ્યુશન આપણે લખીએ. આ બધા એક્ઝામ જીટીયુની એક્ઝામની અંદર પૂછી ચૂક્યો છે. બે મેટ્રિક્સ આપેલું છે A અને B અને ફાઇન્ડ કરવાનું છે A.B. ઓકે, એટલે A અને B નો મલ્ટિપ્લિકેશન. સો આપણે A.B લખી લઈએ. સો ગાઈઝ આ મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. કઈ રીતના? તો સૌથી પહેલાં આપણે ઓર્ડરની વાત કરી લઈએ. તો કેટલા રો છે? અહીંયા 1 રો છે અને કોલમ કેટલી છે? 3 કોલમ છે. ઓકે, સો અહીંયા શું થઈ જશે? 1 × 3. ઓકે, પછી અહીંયા જુઓ, અહીંયા શું છે કે 1 2 3 3 શું છે? કોલમ છે. અને સોરી 3 શું છે? રો છે. શું છે? 3 રો છે અને કોલમ કેટલી છે? તો કોલમ એક જ છે. એટલે એને આપણે શું લખીશું? 3 × 1. સો આ શું થઈ ગયું? 3 × 1. સો આના ઓર્ડર અને આના ઓર્ડર જુઓ. અહીંયા જુઓ, અહીંયા જે કોલમની વેલ્યુ છે એ શું છે? 3 અને અહીંયા રોની વેલ્યુ શું છે? 3. એટલે બંને સેમ છે. એટલે આપણે મલ્ટિપ્લિકેશન પરફોર્મ કરી શકીશું. અને અહીંયા તમે જુઓ તો આના જે આન્સર જે છે એ 1 × 1 ના ફોર્મમાં આવશે. તો ચાલો એને સોલ્વ કરીએ તો તમને ક્લિયર વધારે થશે. તો અહીંયા 1 2 3 મલ્ટીપ્લાયમાં શું છે? 1 0 -1. ક્લિયર? સો ફર્સ્ટ ટર્મને ફર્સ્ટ ટર્મ વડે મલ્ટિપ્લિકેશન કરી દઈશું એટલે શું થઈ જશે? 1 × 1. ક્લિયર? પ્લસ આવશે વચ્ચે. હવે સેકન્ડ ટર્મને સેકન્ડ ટર્મ વડે એટલે સેકન્ડ ટર્મ શું છે? 2 અને 0 પ્લસ થર્ડ ટર્મ શું છે? 3 અને -1. ઓકે, સો ફર્સ્ટ અને સેકન્ડ અને થર્ડ ત્રણેય ટર્મને આપણે લખી દીધું. હવે સિમ્પલી મલ્ટિપ્લિકેશન કરી દો તો 1 1 1 પ્લસ 0 મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 0 પ્લસ 3 1 3 પડસાના 3 માઇનસના 3. ઓકે, સો પ્લસ માઇનસ થઈ જશે. હવે અહીંયા જુઓ તો શું બચ્યું? 1 પ્લસ માઇનસ એટલે 1 -3 એટલે તમારું આન્સર શું આવશે? -2. ઓકે, સો મેટ્રિક્સમાં -2 તમારું શું આવી ગયું? આન્સર આવી ગયું. અને આના તમે ફોર્મ જોશો ને તો આ કયા ફોર્મમાં છે? 1 × 1. ઓકે, સો 1 × 1 છે એટલે એક જ રો છે અને એક જ કોલમ છે. ઓકે, સો આ થઈ ગયું આપણું આન્સર. હવે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો ગાઈઝ તમે અહીંયા થર્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. સો આ થર્ડ એક્ઝામ્પલ બહુ ઇઝી છે. સો જો આની અંદર શું આપેલું છે કે બે મેટ્રિક્સ આપેલું છે અને આપણને એ બંનેના શું કરવાનું છે? મલ્ટિપ્લિકેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને મલ્ટિપ્લિકેશનના જે આન્સર આવશે એને ટ્રાન્સપોઝ કરી દેવાનું છે. ટ્રાન્સપોઝ કરવાનું મતલબ શું થયું કે એને જે રો હશે એને આપણે કોલમમાં કરી દઈશું અને કોલમ જશે એને રોમાં કરી દઈશું. એને શું કહેવાય છે? ટ્રાન્સપોઝ કહેવાય છે. ઓકે, સો અહીંયા સોલ્યુશન લખીએ. સો પહેલાં આપણે ઓર્ડરની વાત કરી લઈએ. સો આ કયા ઓર્ડરમાં છે? 2 રો છે, 3 કોલમ છે એટલે 2 × 3 ઓર્ડરમાં છે. કયા ઓર્ડરમાં છે? 2 × 3. હવે આની વાત કરીએ તો 1 2 3 3 રો છે અને કોલમ કેટલી છે? 2. એટલે આ શું છે? 3 ×
2 છે. સો આના અહીંયા જુઓ કોલમની વેલ્યુ અહીંયા રોની વેલ્યુ સેમ છે એટલે આ મલ્ટિપ્લિકેશન પરફોર્મ થશે અને આ બંનેના આન્સર કયા ફોર્મમાં આવશે 2x2 ના ફોર્મમાં આવશે. ઓકે, તો ચાલો કરીએ તો તમને વધારે ક્લિયર થશે. તો સૌથી પહેલા આપણે એ બી ફાઇન્ડ આઉટ કરી લઈશું. એ બી એટલે એ અને બીનું મલ્ટિપ્લિકેશન તો શું છે 3 2 1 3 2 4 ઓકે મલ્ટીપ્લાયમાં 2 2 3 4 2 1 ક્લિયર. સો હવે આપણે મલ્ટિપ્લિકેશન કરીશું તો સૌથી પહેલાં મેં તમને શું કીધું કે ફર્સ્ટ રોને પકડી લેવાનું અને ફર્સ્ટ કોલમ વડે શું કરી દેવાનું મલ્ટિપ્લિકેશન કરી દેવાનું. એટલે ફર્સ્ટ રોને અને ફર્સ્ટ કોલમને કરી દઈએ. ફર્સ્ટ એલિમેન્ટ શું છે 3 અને 2 તો 3 અને 2 વચ્ચે પ્લસ પછી સેકન્ડ એલિમેન્ટ શું છે 1 અને 3 તો 1 અને 3 નું મલ્ટિપ્લિકેશન વચ્ચે પ્લસ 2 અને 2 એટલે આ થર્ડ એલિમેન્ટ ઓકે વચ્ચે પ્લસ. સો આ શું થઈ ગયું ફર્સ્ટ. ઓકે, સો હવે એવી જ રીતે ફર્સ્ટ રોને જે છે ફર્સ્ટ સેકન્ડ કોલમ સાથે કરી દેવાનું. ફર્સ્ટ રોને શું કરવાનું સેકન્ડ કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરી દેવાનું. એટલે ફર્સ્ટ એલિમેન્ટ શું છે 3 અને 2 પ્લસ સેકન્ડ એલિમેન્ટ 1 અને 4 થર્ડ એલિમેન્ટ 2 અને 1 ક્લિયર. સો મલ્ટિપ્લિકેશન હવે શું કરીશું. સો ફર્સ્ટ રો થઈ ગયું. હવે એવી જ રીતે સેકન્ડ રોને ફર્સ્ટ કોલમ સાથે ઓકે ફર્સ્ટ કોલમ શું ક્યાં ગયું આ રહ્યું. ઓકે, સો સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ એટલે ફર્સ્ટ એલિમેન્ટ શું છે 2 અને 2 પ્લસ સેકન્ડ એલિમેન્ટ શું છે 3 અને 3 થર્ડ એલિમેન્ટ શું છે 4 અને 2. ઓકે, સો હવે એવી જ રીતે સેકન્ડ રો ને સેકન્ડ કોલમ સાથે કરી દેવાનું. સો સેકન્ડ રો અને સેકન્ડ કોલમ આ રહી. ઓકે, સો હવે કરી દઈશું અહીંયા. સો ફર્સ્ટ એલિમેન્ટ શું છે 2 અને 2 સેકન્ડ એલિમેન્ટ શું છે 3 અને 4 અને થર્ડ એલિમેન્ટ શું છે 4 અને 1. ઓકે, સો હવે આપણે શું કરી દઈશું મલ્ટિપ્લિકેશન કરી દઈશું અને એડિશન કરી દઈશું એટલે આપણો આન્સર મળી જશે. ઓકે, 3 2 6 પ્લસ 3 1 3 2 2 4 ક્લિયર. 2 2 4 પ્લસ 3 3 6 પ્લસ 4 2 8. ઓકે, પછી એવી રીતના અહીંયા પણ 3 2 6 4 1 4 પ્લસ 2 1 2 2 2 4 પ્લસ 4 3 12 પ્લસ 4 1 4. હવે કરી દઈશું એડિશન તો અહીંયા 6 પ્લસ 3 6 9 9 પ્લસ 4 9 પ્લસ 4 કેટલું થશે આપણું સિમ્પલી 13 થશે. એટલે અહીંયા શું આવશે 13. પછી એવી જ રીતના 4 પ્લસ 6 10 10 પ્લસ 8 કેટલું થશે ઓકે આપણી મિસ્ટેક થાય છે. હા જુઓ અહીંયા આપણી એક મિસ્ટેક થાય છે 3 3 9 9 થાય છે. ઓકે 3 2 6 લખી દીધું છે મેં મિસ્ટેક કર્યું છે તો 3 3 9 થાય છે તો અહીંયા 9 આવશે. ક્લિયર. સો અહીંયા શું થશે સિમ્પલી 9 પ્લસ 4 પ્લસ 8 21 થઈ જશે. પછી એવી રીતના અહીંયા પણ તમે જુઓ તો અહીંયા પણ 3 2 6 ઓકે ઓકે સો ગાઈઝ અહીંયા 6 પ્લસ 4 10 10 પ્લસ 2 12 સો 12 થઈ જશે અને અહીંયા ઓકે સો 2 2 4 ક્લિયર. સો હવે અહીંયા શું થશે 4 પ્લસ 12 પ્લસ 4 કેટલું થશે તમારું. ઓકે સો ગાઈઝ તમે અહીંયા જુઓ 4 4 8 8 પ્લસ 12 કેટલું થશે 8 પ્લસ 12 એટલે 20. ઓકે સો આ શું આવી ગયું આપણું આન્સર આવી ગયું. ઓકે સો આ તમે જોશો તો આ કયા ફોર્મમાં છે 2x2 ફોર્મમાં છે. ઓકે સો આ શું આવી ગયું આપણું આન્સર. ના 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 હજી આન્સર આવ્યું નથી. જુઓ અહીંયા હજી આપણને ટ્રાન્સપોઝ કરવાનું છે. ટ્રાન્સપોઝનો મતલબ છે કે એને આપણે શું કરી દઈશું કે જે રો છે એને કોલમમાં કરી દઈશું અને જે કોલમ છે એને રોમાં કરી દઈશું. એટલે જે ફર્સ્ટ રો છે એટલે 13 અને 12 એને આપણે કોલમમાં કરી દઈશું અને જે સેકન્ડ રો છે એને સેકન્ડ કોલમમાં કરી દઈશું એટલે 21 અને 22 20 સોરી. ઓકે સો અહીંયા શું આવી ગયું તમારું એ બી ટ્રાન્સપોઝ. ઓકે સો આ જે છે એ ફાઇનલી આપણું આન્સર થઈ ગયું. ઓકે તો જો કેટલું ઇઝી હતું. ઓકે સો આ રીતના એક્ઝામ્પલ કરવાનું હતું. ઓકે હવે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે તો ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો ફોર્થ એક્ઝામ્પલમાં અહીંયા બે મેટ્રિક્સ આપેલું છે એ બી અને ફાઇન્ડ કરવાનું છે એ બી. ઓકે સો આ મેટ્રિક્સ જે છે એ 3x3 મેટ્રિક્સ છે તો ચાલો એને પણ જોઈ લઈએ કઈ રીતના સોલ્વ થશે. ઓકે સો એ બી ફાઇન્ડ આઉટ કરવાનું છે તો આપણે જે બંને મેટ્રિક્સ આપેલું છે એને લખી લઈશું 1 2 3 4 -5 6 અને 7 8 અને -9. સો આ મેટ્રિક્સ આપેલું છે વચ્ચે ડોટ આવશે અને બીજો મેટ્રિક્સ છે 1 0 4 -7 5 2 -1 2 3 -3 છે. ઓકે સો સિમ્પલી આ જે બંને મેટ્રિક્સ છે એ 3x3 માં છે એટલે સિમ્પલી સોલ્વ થઈ જશે. સો કઈ રીતના કરીશું તો ફર્સ્ટ રોને ફર્સ્ટ કોલમ સાથે કરીશું પછી ફર્સ્ટ રોને સેકન્ડ કોલમ સાથે કરીશું પછી ફર્સ્ટ રોને થર્ડ કોલમ સાથે કરીશું. એવી જ રીતે પછી શું કરીશું સેકન્ડ રોને ફર્સ્ટ કોલમ સાથે સેકન્ડ રોને સેકન્ડ કોલમ સાથે સેકન્ડ રોને થર્ડ કોલમ સાથે. પછી એવી જ રીતના શું કરીશું કે થર્ડ રોને ફર્સ્ટ કોલમ સાથે થર્ડ રોને સેકન્ડ કોલમ સાથે થર્ડ રોને થર્ડ કોલમ સાથે. ઓકે સો આ રીતના આપણે કરવાના છીએ. ઓકે સો ચાલો કરીએ આપણે અહીંયા. સો મેટ્રિક્સ બનાવી લઈએ અને સિમ્પલી ફર્સ્ટ રોને ફર્સ્ટ કોલમ સાથે કરીએ એટલે ફર્સ્ટ એલિમેન્ટ 1 1 પ્લસ સેકન્ડ એલિમેન્ટ 2 અને -7 થર્ડ એલિમેન્ટ શું છે 3 અને -1. ઓકે હવે શું છે ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ. સો હવે ફર્સ્ટ રો સેકન્ડ કોલમ કરીએ એટલે અહીંયા શું આવી જશે ફર્સ્ટ એલિમેન્ટ પ્લસ સેકન્ડ એલિમેન્ટ
પ્લસ થર્ડ એલિમેન્ટ શું છે 3 અને 2. ઓકે ક્લિયર. હવે એવી જ રીતના ફર્સ્ટ રો થર્ડ કોલમ, તો ફર્સ્ટ રો અને થર્ડ કોલમને અહીંયા કરી દઈએ. તો ફર્સ્ટ અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 4 ફર્સ્ટ એલિમેન્ટ, પ્લસ સેકન્ડ એલિમેન્ટ શું છે 2 અને 2, અને થર્ડ એલિમેન્ટ શું છે થર્ડ એલિમેન્ટ છે 3 અને -3. ક્લિયર. હવે એવી જ રીતના શું કરીશું સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ. સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ એટલે 4 અને 1 ફર્સ્ટ એલિમેન્ટ, -5 અને -7, -5 અને -7, અહીંયા -7 આ સેકન્ડ એલિમેન્ટ, પ્લસ થર્ડ એલિમેન્ટ શું છે ગાઈઝ 6 અને -1, 6. ઓકે યાર બ્રેકેટમાં લખીએ અહીંયા 6 અને -1. ઓકે સો હવે એવી જ રીતના સેકન્ડ રો અને સેકન્ડ કોલમ. સો સેકન્ડ રો અને સેકન્ડ કોલમ એટલે 4 0 ફર્સ્ટ એલિમેન્ટ, સેકન્ડ એલિમેન્ટ ઇઝ 5 અને 5, થર્ડ એલિમેન્ટ ઇઝ 6 અને 2. ક્લિયર. એવી જ રીતના સેકન્ડ રો અને થર્ડ કોલમ. તો સેકન્ડ રો અને થર્ડ કોલમ કરીએ એટલે 4 ફર્સ્ટ એલિમેન્ટ, પ્લસ -5 2 સેકન્ડ એલિમેન્ટ, પ્લસ 6 અને -3. આ શું થઈ ગયું થર્ડ એલિમેન્ટ. ઓકે સો હવે એવી જ રીતના શું કરીશું થર્ડ રો અને ફર્સ્ટ કોલમ. તો થર્ડ રો અને ફર્સ્ટ કોલમને કરીએ એટલે 7 અને 1, પ્લસ ફર્સ્ટ એલિમેન્ટ થઈ ગયું, સેકન્ડ એલિમેન્ટ શું છે 8 અને -7, પ્લસ થર્ડ એલિમેન્ટ શું છે -9 અને -1. ઓકે સો હવે શું કરીશું થર્ડ રો અને સેકન્ડ કોલમ. તો થર્ડ રો અને સેકન્ડ કોલમને કરીએ એટલે 7 અને 0, પ્લસ સેકન્ડ એલિમેન્ટ શું છે 8 અને 5, પ્લસ થર્ડ એલિમેન્ટ શું છે -9 અને 2. હવે એવી જ રીતના થર્ડ રો અને થર્ડ કોલમને કરી દઈશું એટલે 7 4 ફર્સ્ટ એલિમેન્ટ, પ્લસ 8 2 સેકન્ડ એલિમેન્ટ, પ્લસ -9 -3 થર્ડ એલિમેન્ટ. ઓકે સો અહીંયા આપણે મેટ્રિક્સ કમ્પ્લીટ થાય છે. સો હવે એને આપણે સિમ્પ્લિફિકેશન કરી દઈશું એટલે આપણું આન્સર મળી જશે. સો હવે સિમ્પ્લિફિકેશન કરીએ એટલે બહુ ઇઝી છે. 1 1 * 1 પ્લસ 7 2 14 -14, પ્લસ 3 1 3 -3. એવી જ રીતના અહીંયા હવે કરીએ આપણે તો 0નું મલ્ટિપ્લિકેશન થશે એટલે 0, પ્લસ 5 2 10, પ્લસ 3 2 6. ઓકે પછી અહીંયા 4 1 4, પ્લસ 2 2 4, પ્લસ 3 3 9. ઓકે 3 3 શું થાય છે 9 -9. ઓકે પછી બ્રેકેટ બંધ કરી દઈએ અહીંયા. પછી 4 1 4, પ્લસ 7 5 ઓકે સો 7 5 કેટલું થશે 35. તો માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. પછી અહીંયા આપણે ડાયરેક્ટ જ કરી દઈએ ને કે 6 1 6 પ્લસ માઇનસ એટલે -6. પછી એવી રીતના અહીંયા પણ કરી દઈશું એટલે અહીંયા 0 થઈ જશે, પ્લસ માઇનસ થઈ જશે, 5 10 5 5 5 25 થઈ જશે, અને પ્લસ 6 2 12 થઈ જશે. ઓકે પછી અહીંયા 4 4 કેટલું થશે 16 16 -10 5 2 10, પ્લસ -6 3 કેટલું થશે 18. તો અહીંયા સહી થઈ જશે 18. એવી જ રીતે જે ઉપરની લાઇનમાં આપણે અહીંયા પ્લસ માઇનસ લખ્યા છે અહીંયાથી જે છે એ રફ કરી દઈએ. ઓકે સો અહીંયા શું થઈ જશે પ્લસ માઇનસ થઈ જશે. ઓકે સો અહીંયાથી પ્લસ માઇનસ થઈ જશે એટલે -9. પછી એવી જ રીતે અહીંયા પણ થશે તો અહીંયા પ્લસ માઇનસ થઈ જશે એટલે માઇનસ, અને અહીંયા પણ પ્લસ માઇનસ થઈ જશે. ઓકે તો અહીંયા બંને જગ્યાએ શું આવશે માઇનસ આવશે. ક્લિયર. આપણે ડાયરેક્ટ કરી રહ્યા છે પ્લસ માઇનસમાં, તમે મિસ્ટેક ના કરતા. ઓકે સો હવે થર્ડ રોની વાત કરી લઈએ તો 7 1 7. ઓકે પ્લસ માઇનસ 8 7 કેટલું થશે 56. ઓકે અને માઇનસ પ્લસ એટલે પ્લસ આવશે 9 1 9. ઓકે સો પ્લસ 9. પછી એવી જ રીતના અહીંયા પણ 7 નો 0 થી મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 0, પછી પ્લસ 8 5 કેટલું થશે 8 5 40, માઇનસ પ્લસ માઇનસ 9 2 18. પછી એવી જ રીતના અહીંયા 7 4 કેટલું થશે 28, પ્લસ 8 2 16, પ્લસ માઇનસ પ્લસ અને પ્લસ, તો અહીંયા શું આવશે 9 3 27. ઓકે સો હવે એને સોલ્વ કરી દઈએ આપણે. સિમ્પ્લિફિકેશન કરી દઈશું એટલે 14 -1 એટલે 13 -3 એટલે માઇનસ પ્લસ થઈ જશે એટલે -16. હું અહીંયા કેલ્ક્યુલેટરનો યુઝ કરું છું, તમે પણ કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો. -1 33, અહીંયા -13, અને અહીંયા શું આવશે -12, અને અહીંયા આવશે -14, અને અહીંયા આવશે 22, અહીંયા આવશે 71. સો આ થઈ ગયું આપણું આન્સર, જે કે 3x3 ફોર્મમાં આવશે. ઓકે સો આ શું થઈ ગયું ગાઈઝ આપણું આન્સર AB. ઓકે સો AB ફાઇન્ડ આઉટ કરવાનું હતું આપણું, અને AB જે છે એ મળી ગયું છે. ઓકે સો આ રીતના એક્ઝામ્પલ તમને કરવાના રહેશે. તો આજે આપણે જે છે ગાઈઝ 4 એક્ઝામ્પલ જોયા છે. ઓકે સો આઈ હોપ તમે આ બધા ઘરે ટ્રાય કરશો. ઓકે સો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નવા ટોપિક કરીશું. વોટ્સઅપ ગ્રુપમાં ના જોઈન થઈ જજો, તમારા બધા ફ્રેન્ડ સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરજો. સો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. તો બાય બાય.